હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું। આજે મારી રેસીપીનું નામ છે ઓરમું। તો શરૂ કરશું આપણી રેસીપી। સૌ પ્રથમ આપણે એક વાટકો ઘી લઈશું। તેમાં આપણે એક વાટકી ઓરમાના ફાડાને નાખવાના છે। હવે આપણે તેને શેકીશું 5 થી 10 મિનિટ માટે। આ ફાડાને આપણે એકદમ ગુલાબી થાય ત્યાં સુધી શેકવાના છે। હવે આપણા ફાડા શેકાઈ ગયા છે। ભરીને મેં ફાડા લીધા હતા એ જ વાટકી 3 ભરીને મેં પાણીની લીધી છે, જે મેં ગરમ કરીને રાખી છે। પાણી નાખી હવે આપણે આની 4 થી 5 વિસલ વગાડશું। હવે આપણે કુકર ખોલીને જોઈ લેવાનું છે। આપણું ઓરમું ચડી ગયું છે। હવે આપણે જે વાટકી ઓરમાના ફાડા લીધા હતા તે જ વાટકી ભરીને ખાંડ નાખવાની છે ને પાછું તેને 10 મિનિટ માટે ગરમ કરવાનું છે। હવે ગરમ થઈ ગયું છે તો પાછી આપણે તેને 2 વિસલ વગાડશું। તો હવે આપણું ઓરમું તૈયાર છે, આપણે તેને સર્વ કરીશું। ઉપરથી આપણે કાજુ બદામની કતરણ નાખીશું। તો તૈયાર છે આપણું ઓરમું। મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટ આપવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।